ધુમાડાઓની મહેફિલમાં ફરી એક વખત ખાંસી ખવડાવતી પોલીસ। આ અમે એટલા માટે કહ્યું કારણ કે માર્ચ 2025ની શરૂઆતમાં જ્યાં રેડ પડી હતી ત્યાં ફરી એક વખત દરોડા પાડવામાં આવ્યા છે। 3 મહિનાની અંદર જ ફરી કઈ રીતે હુક્કા બાર ધમધમતું થયું તેને લઈને જવાબ તમે જ આપજો। અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહમ્મદપુરા રોડ ફાલ્કન મોટર્સની ગલીમાં શ્રીરામ મોટર્સની બાજુમાં આવેલા બ્રુ રોસ્ટ કેફેમાં 3 મહિનામાં જ ફરી એક વખત એટલે કે 28 મે 2025 બુધવારના રોજ દરોડા પડ્યા છે, જ્યાં નિકોટીન યુક્ત તંબાકુવાળા હુક્કા ગ્રાહકોને પીરસવામાં આવતા હતા। ગાંધીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ અને વિનય તિવારી તેમજ સરખેજમાં રહેતા હામિદ, આમ આ કેફેના 3 પાર્ટનર વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ કેસમાં કુલ 35,809 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તમને જણાવી દઈએ કે અગાઉ જ્યારે અહીં દરોડા પડ્યા હતા ત્યારે પણ દિવ્યરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી।